ઉપલેટાથી કાનાભાઈ બોલું છું. બોલો બોલો. હવે સાહેબ મારે ખાલી તમને બે એક સવાલ કરવા હતા. તમે જે આ જવાહરભાઈ ચાવડા પક્ષ પ્રવૃત્તિનું જે સી.આર. પાટીલને લેટર આપ્યો છે, હા, તો એ જવાહરભાઈએ જ્યારે લેટર આપ્યો હતો ત્યારે કોઈ પગલાં લેવાના નહોતા. હવે તમે આ પ્રવૃત્તિ વિરુદ્ધ આપ્યું ત્યારે પગલાં લેવાશે એવું તમને લાગે છે? એ પાર્ટીએ જોવાનું. આપણે તો ફરજમાં આવતું હતી કર્યું. પાર્ટીને યોગ્ય લાગે નિર્ણય એ પાર્ટી. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જ્યારથી અરવિંદભાઈ લાડાણીને ટિકિટ મળી છે ત્યારથી ભાજપના આમ તો બે જૂથ ઘડી ગયા છે. જોકે પહેલેથી જૂથ તો હતા જ, પણ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને અરવિંદભાઈ લાડાણી આવ્યા છે ત્યારે એક જૂથ અરવિંદભાઈ લાડાણીને ચૂંટણીમાં હરાવવા મેદાને પડ્યું હતું અને એણે છેલ્લા દિવસે મિટિંગ ગોઠવી હતી અને એ બાબતમાં લઈને ટૂંકમાં જવાહરભાઈ ચાવડાને લઈને અરવિંદ લાડાણીએ સી.આર. પાટીલને ફરિયાદ કરી છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બાબત. તો એ બાબત જાણવા માટે મેં જ્યારે અરવિંદભાઈ લાડાણીને ફોન કર્યો ત્યારે તેણે શરૂઆતમાં તો સારી વાત કરી, 100% 101% જીતવાનો છે, પણ જ્યારે મેં જનતાના દ્રોહની જનતાની વાત કરી તો એણે ફોન કાપી નાખ્યો. તો મિત્રો આવો અરવિંદભાઈ લાડાણી સાથે મેં જે વાત કરી અને ફોન કાપી નાખ્યો એના જે કાંઈ થોડા ઘણો અંશો છે તે આપણે સાંભળીએ. મિત્રો એ પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. હલો, આપણે અરવિંદભાઈ લાડાણી બોલો છો ને? હા હા, એ ઉપલેટાથી કાનાભાઈ બોલું છું. બોલો બોલો. હવે સાહેબ મારે ખાલી તમને બે એક સવાલ કરવા હતા. તમે જે આ જવાહરભાઈ ચાવડા પક્ષ પ્રવૃત્તિનું જે સી.આર. પાટીલને લેટર આપ્યો છે, હા, તો એ જવાહરભાઈએ જ્યારે લેટર આપ્યો હતો ત્યારે કોઈ પગલાં લેવાના નહોતા. હવે તમે આ પ્રવૃત્તિ વિરુદ્ધ આપ્યું ત્યારે પગલાં લેવાશે એવું તમને લાગે છે? એ પાર્ટીએ જોવાનું. આપણે તો ફરજમાં આવતું હતી કર્યું. પાર્ટીને યોગ્ય લાગે નિર્ણય એ પાર્ટીને હિત કેટલું જળવાતું એ પ્રમાણે પાર્ટી કરે. હા, બરોબર. આ તો પાર્ટીનો પ્રશ્ન છે, પણ આપણે કઈ એને બીજી આપણે તો જે હતું એ એક રજૂઆત કરી. બરોબર, મંડળ જે નક્કી કરે એ શિરોમાન્ય હોય. હા, બરોબર. એટલે હવે હું માણાવદરમાં એ તમે ઓલી મીટિંગ જોઈને તમને એવું લાગે છે કે હું હારી જાઉં એટલે આવું? હારવાનો પ્રશ્ન જ નથી, પણ એક બે ઉપરથી આયેલું હોય તે પાર્ટી વિરુદ્ધ કામ કરી ખબર પડી અમારી ફરજ આવે પાર્ટીને કહેવાની. બાકી 110% જીતું જ સૌ. હા, બરોબર. હા, બાકી તો તમે જયારે જવાહરભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ને તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો એટલે તમે જે રીતે આ પક્ષ પલટો કરો, લોકોએ તમારા ઉપર મતદારો સમય સંજોગ ઉપર હાલતું હોય, ખરેખર